મોરબી વિસ્તારમાં પડી ગયું છે કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન. મોરબી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસું હોય તેવો કમોસમી વરસાદ જામ્યો છે, જેનાથી નુકસાન થવાની દહેશત ફેલાઈ રહી છે. આજે 2 દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે. વાતાવરણમાં ફેરફાર થતા જોરદાર પવન સાથે શરૂ થયું છે. થોડી વારમાં જ ટોપ વાદળો આકાશમાં આવી ગયા છે. લોકો કંઈ સમજે તે પહેલા જ મુશળધાર વરસાદ પડી ગયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. થોડી વારમાં જ પાણી વહેતા થઈ ગયા છે. આ વરસાદથી લોકોને નુકસાન વધુ છે. મીઠાના અગરમાં પાણી ઘૂસી જાય જેથી મીઠું ઓગળી જાય અને મહેનત અળે એવી આગરિયાઓની ફરિયાદ છે. તો ખેડૂતોએ ચોમાસામાં વાવેતર માટે ખતરો તૈયાર કર્યો છે. તેમાં તેમની મહેનત વધી છે. એકંદરે આ કમોસમી વરસાદથી નુકસાન વધારે હોય તેવું જણાય છે. મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પાણી વહેવા લાગ્યા છે. હજુ વરસાદી માહોલ છે. 2 દિવસની આગાહી છે. ક્યારે હવે શું થાય છે તે જોવું રહ્યું. જે કેસરી ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.